હેલો ઓલ. વાણિજ્યિક પત્રવ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસમાં ચેપ્ટર નંબર 2 સરકારી વિભાગો, જાહેર ઉપયોગી સેવાઓ અને સ્થાનિક સંસ્થાઓ સાથેના પત્રવ્યવહારની આપણે ચર્ચા કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, હું છું વિશાલ સુથાર અને શરૂ કરીએ આજનો આપનો આ વિડીયો. આ પહેલાં આપણે એ જોઈ લઈએ કે આ વિડીયોની અંદર આપણે શું શીખીશું. તો આ વિડીયોની અંદર આપણે એનો ખ્યાલ જોઈશું. આપણો પહેલો વિડીયો છે એટલે આપણે એનો ખ્યાલ, એનો જે કોન્સેપ્ટ છે, બરાબર છે, એની પ્રસ્તાવના છે એ આપણે જોઈશું કે આ ચેપ્ટરની અંદર આપણે શીખવાનું છે શું. ઓકે, પછી આપણે ચર્ચા કરીશું એનો જે પહેલો વિભાગ છે. આને 3 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે, બરાબર છે. તો એનો જે પહેલો વિભાગ છે એ સરકારી વિભાગો સાથેનો પત્રવ્યવહાર, આને આપણે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, શબ્દ વાંચતાની સાથે જ તમને ખ્યાલ આવે કે આ પત્રવ્યવહાર કેવા પ્રકારનો હશે. આપણે આ ચેપ્ટરની અંદર પત્રવ્યવહારની જ વાત કરવાની છે, પણ હા, સરકારી વિભાગો સાથે. અલગ અલગ સરકારી વિભાગો કયા કયા છે? 11માં તમે જોયા હતા ને, સરકારી વિભાગો, બરાબર છે. તો એ સરકારી વિભાગો જે છે એના સાથે તમારે પત્રવ્યવહાર કરવાનો હોય, કેવી પરિસ્થિતિમાં કેવો પત્રવ્યવહાર થશે એ આપણે શીખીશું. તો શરૂ કરીએ આપણે પ્રસ્તાવના એના ખ્યાલથી. આપણે પહેલાં એનો કોન્સેપ્ટ સમજીએ. આ ચેપ્ટર કહેવા શું માંગે છે? તો વિદ્યાર્થી મિત્રો, વ્યાપારિક સંસ્થાઓ હોય તો એમને સરકારી વિભાગો, જાહેર ઉપયોગી સેવાઓ તથા સ્થાનિક સંસ્થાઓ, જે ગ્રામ પંચાયત હોય, બરાબર છે, નગરપાલિકા છે, એ બધા જે સ્થાનિક સંસ્થાઓ જે છે એના સાથેનો જે પત્રવ્યવહાર કરવાની જે જરૂરિયાતો છે એ વારંવાર ઉપસ્થિત થતી હોય છે, બરાબર છે. તો એનો જે પત્રવ્યવહાર છે કેવી રીતે કરીશું એ આપણે જોવાનું છે. આ પ્રકારના વ્યવહારો માટે જે તે વિભાગના હોદ્દાને અનુરૂપ કાર્યવિધિ પ્રમાણે ખાતા અનુસાર પત્રમાં એનું સંબોધન અને લખાણ કરવું પડે છે. તો માની લો કે તમે કોઈ કલેક્ટરને પત્ર લખી રહ્યા હોવ તો એનો કંઈક બાંધો જે છે, બરાબર છે, બાંધાની અંદર કેવી રીતે એને સંબોધન આપવું છે, કેવી રીતે એનું લખાણ લખવું છે, કાર્યવિધિ કેવી છે, એના આધારે તમારે પત્ર લખવો પડે છે. જે તે વિભાગનો જે હોદ્દો છે એને અનુરૂપ આપણે એના સંબોધન, લખાણ, બરાબર છે, એ લખવાનું થાય છે. તદુપરાંત સેવા સત્વરે મળે તે માટે જે તે વિભાગના નિયમો અને કાયદાને અનુસાર અભિગમ પણ દાખવવો જોઈએ, બરાબર છે. જે તે વિભાગ છે એના પોતાના નિયમો, કાયદાઓ હોય છે. માની લો કે તમે આવકનો દાખલો મેળવવા જાઓ છો, બરાબર છે. તો આવકના દાખલા મેળવવા માટે કેટલાક નિયમો છે, કેટલાક કાયદા છે, કેટલીક પ્રોસીજર છે. તો એ પ્રોસેસ કર્યા પછી એ જે નિયમો જે છે ને, એ નિયમો અનુસાર આપણે ડોક્યુમેન્ટ ભેગા કરીશું, એ ફોર્મ ભરીશું અને પછી એ કાયદા મુજબ એને આપીશું. તો હા, એની અંદર એ અનુસારનો આપણો અભિગમ દાખવવો જોઈએ, બરાબર છે. ના કે આપણે ત્યાં જઈને કહી દઈએ કે લાવો ભાઈ મને દાખલો આપી દો, બરાબર છે, કે આ પ્રકારનો, બરાબર છે, મારે એક દાખલો જોઈએ છે, સર્ટિફિકેટ જોઈએ છે, તમે કાઢી આપો. ના, એક પ્રોસેસ છે. જે તે વિભાગના પોતાના નિયમો છે, કેટલાક કાયદા છે, એ મુજબ જ તમારે, બરાબર છે, આ અભિગમ દાખવવો જોઈએ. માની લો કે તમે કંઈક મોટો પ્રોગ્રામ કરો છો, જો કે અત્યારની પરિસ્થિતિમાં એ શક્ય નથી, પણ હા, માની લો કે એક મોટો પ્રોગ્રામ થઈ રહ્યો છે. સામાન્ય સ્થિતિ છે, કોઈ પણ પ્રકારના જે કુદરતી કે અકુદરતી આફતો છે નહીં, અને આપણે એક મોટો પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છીએ. તો એના માટે આપણે ફાયર બ્રિગેડ એટલે કે અગ્નિશામક દળ, બરાબર છે, અને એક એમ્બ્યુલન્સની જરૂરિયાત છે. આપણો મોટો પ્રોગ્રામ છે એની અંદર કદાચ આગ ન લાગે એટલા માટે પહેલાંથી આપણે તૈયારી કરી રાખી છે, અને એક એમ્બ્યુલન્સ પણ છે. તો આપણે એના માટે પત્ર કેવી રીતે લખીશું કે અમારે આ વિભાગ માટે, બરાબર છે, આ પ્રકારનો પ્રોગ્રામ કરવો છે, એના માટે એક અગ્નિશામક દળ અને એક એમ્બ્યુલન્સની જે સેવા છે એ મારે જોઈએ છે. તો આપણે એના માટે પત્ર કેવી રીતે લખીશું? તો જે તે વિભાગના પોતાના નિયમો અને કાયદા છે એ અનુસાર અભિગમ દાખવીને આપણે પત્ર લખીશું. વિદ્યાર્થી મિત્રો, નાનો નાનો તમને ખ્યાલ તો આવ્યો હશે કે આ પ્રકરણની અંદર આપણે કેવા પ્રકારના પત્રો લખીશું. આમ જોવા જાઓ તો જે તે બાબત માટે પત્ર લખવાનો હોય તે અંગેનો ખ્યાલ પણ હોવો જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, જેમ કે તમારે ટેલિફોન સંલગ્ન કોઈ પણ પત્ર લખવો છે. માની લો કે તમારો ટેલિફોન બગડ્યો છે, બરાબર છે, તમારે પત્ર લખો, તમે ક્યાં લખશો? તો તમે BSNL ઓફિસની અંદર તમે પત્ર લખશો. તમારું BSNLનું કનેક્શન છે, તમારો ફોન બગડ્યો છે, હવે તમારે પત્ર લખવો છે, તો કોને સંબોધીને લખશો, બરાબર છે, ક્યાં લખવાનું છે? તો BSNL ઓફિસમાં લખાય, બરાબર છે. તો BSNL ઓફિસ ક્યાં છે વગેરે અંગેનો ખ્યાલ તમારી જોડે હોવો જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, CCSP માત્ર, બરાબર, તમને માર્ક્સ અપાવી જતું નથી, પણ હા, તમારા જીવન ઘડતર માટે પણ ખૂબ જ ઉપયોગી જે માહિતી છે એ પૂરી પાડે છે. વિદ્યાર્થી મિત્રો, કાલે તમારે આ બધા જ પ્રશ્નોનો જે સામનો થશે, તમે એનો ઉકેલ આના થકી તમે લાવી શકશો. ઓકે, તો આપણે જોઈએ આની અંદર જ અભ્યાસના હેતુથી આ પ્રકારના જે પત્રવ્યવહાર છે એને આપણે 3 ભાગમાં વહેંચી દીધા છે.
વિદ્યાર્થી મિત્રો મેં આગળ કીધું ને એમ આ જે પ્રકરણ છે એને 3 ભાગમાં તમારે વહેંચીને તમને સમજાયું છે. એક તો સરકારી વિભાગ સાથેનો પત્ર વ્યવહાર, એટલે કે જે સરકારી વિભાગો હશે એની સાથે તમે પત્ર વ્યવહાર કેવી રીતે કરશો, અને બીજું છે જાહેર ઉપયોગી સેવા અંગેનો પત્ર વ્યવહાર. સરકારી વિભાગો કયા કયા છે? તો તાર ટપાલ વિભાગ છે, પોસ્ટ, બરાબર છે. તમે જુઓ તો રેલવે વિભાગ છે, આયકર વિભાગ છે, બરાબર છે, જીએસટી જે છે, બરાબર છે. તો આ બધા કયા છે? સરકારી વિભાગો છે. એને સાથે એક ધંધો કેવી રીતે પત્ર વ્યવહાર કરે, બરાબર છે, સરકાર તમારા સાથે કેવો પત્ર વ્યવહાર કરે, બરાબર છે, એ બધી બાબતો. જાહેર ઉપયોગી સેવાઓ એટલે કઈ કઈ સેવાઓ? જેમ કે ગટર વ્યવસ્થા છે, સાફ સફાઈ વ્યવસ્થા છે, બરાબર છે. તો આ બધી જે વ્યવસ્થા છે, પાણી વિભાગ છે, બરાબર છે. તો પાણીની જરૂરિયાત છે તમારે કે નવું કનેક્શન મેળવવું છે, જાહેર ઉપયોગી સેવામાં આવી, બરાબર છે. સ્વચ્છતા માટે કંઈક કહેવું છે, તો એ જાહેર ઉપયોગી સેવા અંગેનો જે પત્ર વ્યવહાર છે એ ધીરે ધીરે જોઈશું ડિટેલમાં, બરાબર છે. ત્રીજો એનો પ્રકાર છે સ્થાનિક સંસ્થાઓ સાથેનો પત્ર વ્યવહાર. જેમ કે સેવા સદનની અંદર તમે જાઓ તો એ બધી તમને જોવા મળશે જે તમારા ગામની અંદર, બરાબર છે, કે તમારા ટાઉનની અંદર જે સેવા સદન આવેલું છે, મામલતદારની ઓફિસ, બરાબર છે. તો એની આસપાસ તમે જોશો તો તમે જુઓ સ્થાનિક સંસ્થાઓ કઈ કઈ સેવાઓ આપે છે. તો એ માટે તમારે પત્ર વ્યવહાર કરવો હોય, બરાબર છે, તો કેવી રીતે કરશું? તો બધી જ માહિતી આપણે મેળવીશું વિદ્યાર્થી મિત્રો, પણ હા ધીરે ધીરે. આ વિડીયોમાં માત્ર એ જે છે સરકારી વિભાગ સાથેનો જે પત્ર વ્યવહાર છે એની ચર્ચા કરવાની છે, ઉદાહરણ જોવાના નથી. સરકારી વિભાગ સાથેનો પત્ર વ્યવહાર. હવે તમારો કોન્સેપ્ટ વધારે ક્લિયર થશે. સરકારી વિભાગો એટલે કયા કયા? તો સામાન્ય નાગરિક એટલે કે આપણા અને તમારા જેવા, બરાબર છે. તો સામાન્ય નાગરિકો, વ્યાપારિક પેઢીઓ, બરાબર છે, એ તરીકે સરકારી વિભાગો સાથે જુદી જુદી બાબતો માટે ઘણી વખત પત્ર વ્યવહાર કરવો પડે છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પોતાનો તમારો બિઝનેસ હશે, બરાબર છે, જ્યારે તમારી પોતાની પેઢી હશે, બરાબર છે, અથવા તો સામાન્ય નાગરિક તરીકે તમારે સરકારી વિભાગ સાથે જો પત્ર વ્યવહાર કરવો પડે તો કેવી રીતે કરીશું? તો એ બાબતો આપણે જોવાની છે. કેટલીક વાર શું થાય છે, તો કેટલીક સરકારી વિભાગમાં ઓનલાઈન અરજી કરવાની હોય છે. હવે બધું ઓનલાઈન થઈ ગયું છે, તો ક્યારેક કેટલીક જગ્યાએ ઓનલાઈન અરજી કરવાની હોય છે, તો વળી કેટલીક બાબતો માટે નિયત કરેલું ફોર્મ હોય છે, બરાબર છે. તો એ ફોર્મ તમે ભરી શકો છો. માની લો કે તમારે આધાર કાર્ડની અંદર ચેન્જીસ કરાવવા છે, તો તમે ઓનલાઈન અરજી પણ કરી શકો છો, અને ત્યાં, બરાબર છે, સેવા સદનમાં જઈને એ જે આધારની જે ઓફિસ છે ત્યાં જઈને તમે નિયત કરેલું જે ફોર્મ છે એ પણ ભરી શકો છો. તો ખ્યાલ આવે છે શું આ ચેપ્ટરની અંદર શીખવાનું છે? તો આવું પણ હોય છે, જેની યોગ્ય રીતે ભરીને માગ્યા મુજબના જે પુરાવાઓ છે એ સાથે જે તે વિભાગમાં જમા કરાવવાનું હોય છે, જેથી તમારું જે સરકારી વિભાગ સાથેનું જે કામ છે એ તમારે થઈ જાય છે. સિમ્પલ વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો, આની અંદર કોઈ પણ પ્રકારની કોમ્પ્લિકેશન્સ, બરાબર જે છે નહીં, કોમ્પ્લિકેટેડ કોઈ થિયરી નથી, સીધી અને સરળ થિયરી છે, સીધા અને સરળ ઉદાહરણો છે. સામાન્ય રીતે જોવા જઈએ તો સામાન્ય રીતે વેપારી પેઢીઓને વિવિધ બાબતો માટે નીચે જણાવેલી સરકારી વિભાગો સાથે જે વ્યવહાર કરવાની જરૂરિયાત પડતી હોય છે, તો કયા કયા વિભાગો સાથે એક સામાન્ય પેઢી પત્ર વ્યવહાર કરતી હોય છે, કઈ કઈ બાબતો માટે કરતી હોય છે એ આપણે જોઈએ. તો તાર ટપાલ વિભાગ, બરાબર છે, પોસ્ટ ઓફિસ સાથે તમે કદાચ પત્ર વ્યવહાર કરો, ટેલિફોન વિભાગ સાથે, રેલવે પાર્સલ વિભાગ છે, બરાબર છે, આપણો જે પાર્સલ જે છે, બરાબર છે, અમુક માલ આપણે રેલવે માર્ગે મંગાવતા હોઈએ, બરાબર છે, તો રેલવે પાર્સલ વિભાગ છે. સાથે સાથે કસ્ટમ આયાત નિકાસ વિભાગ જે છે, બરાબર છે, આપણે ફોરેનથી માલ મંગાવતા હોઈએ તો આપણે કસ્ટમ આયકર વિભાગ સાથે જો પત્ર વ્યવહાર કરવો હોય તો કેવી રીતે કરાય, તો એની આપણે વાત કરીશું. વેચાણ વેરા, બરાબર છે, હવે તો જીએસટી છે, તો વેચાણ વેરા અને આવકવેરા વિભાગ સાથે તમારે જો પત્ર વ્યવહાર કરવો છે તો કેવી રીતે કરીશું. તો આજે અલગ અલગ 5 વિભાગો છે એના સાથે આપણે ઉદાહરણ સાથે જોઈશું, પણ હા આ વિડીયોમાં નહીં, પછીના વિડીયોમાં, બરાબર છે. આ વિડીયોમાં આટલું જ. આ પછીના વિડીયોમાં આના તાર ટપાલ, ટેલિફોન, પાર્સલ, કસ્ટમ, વેચાણ, આવકવેરા વિભાગ સાથે જે પત્ર વ્યવહાર જે છે એના ઉદાહરણ સાથે આપણે સમજીશું. ઓકે, તો તમને મોટો ખ્યાલ આવી ગયો હશે કે 1 નંબર આપણે 3 વિભાગમાં વહેંચ્યું છે. તો પહેલું જે સરકારી વિભાગ સાથેનો જે પત્ર વ્યવહાર છે એ આપણે કેવી રીતે કરીશું. મળીશું નેક્સ્ટ વિડીયોમાં સરકારી વિભાગના પત્ર વ્યવહારના ઉદાહરણો સાથે.